હેલો ફ્રેન્ડ્સ, હેલો દોસ્તો. આજે આપણે ચેપ્ટર નંબર 3 શ્રેણિકનો લેક્ચર નંબર 5માં આપણે શીખીશું કે શ્રેણિકના ગુણાકાર અને ઉદાહરણ નંબર 12, 13 અને 14 અને 15 આપણે ગણીશું. ઓકે દોસ્તો, તો લેટ સ્ટાર્ટ. આજે લેક્ચર નંબર 5મો છે, ચેપ્ટર નંબર 3 છે મેટ્રિક્સ એટલે કે શ્રેણિક. તો જોઈએ આપણે કે શ્રેણિકના ગુણાકાર એટલે શું. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 છે એટલે કે બરાબર 6 થશે. એક સામાન્ય આપણે ગુણાકાર કરીએ છીએ. પણ હવે આ જે ગુણાકાર છે તે શું છે? સામાન્ય સંખ્યાનો ગુણાકાર છે. તો હવે આપણે શું કરીશું કે આપણે મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો ગુણાકાર કરીશું. તો શ્રેણિક એના સ્તંભની સંખ્યા. હવે જ્યારે શ્રેણિકોનો આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે અમુક શરતો હોય છે. તો તે કઈ શરતો છે તે વિશે આપણે જોઈએ કે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સરખી હોય તો એ અને બીનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. કહેવાનો મતલબ કે જ્યારે પણ બે શ્રેણિકનો આપણે ગુણાકાર કરીએ છીએ તો એ જે છે એના સ્તંભની સંખ્યા અને બી શ્રેણિક છે તેના હારની સંખ્યા સરખી હોવી જોઈએ. બરાબર છે? તો જ ગુણાકાર વ્યાખ્યાયિત એટલે આપણે કરી શકીએ. જોઈએ તો આ એનું વ્યાપક સ્વરૂપ છે કે આ જે શ્રેણિક જે છે તે m/n શ્રેણિક છે અને બી શ્રેણિક છે તે n/p શ્રેણિક છે. તો પછી શ્રેણિક a અને b ના ગુણાકાર કરીએ, a અને b નો ગુણાકાર કરીએ તો આપણે શું જોવાનું છે કે આ જે m એટલે કે શ્રેણિક એની સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા શ્રેણિક બીના હારની સંખ્યા સરખી હોવી જોઈએ. તો એક સી શ્રેણિક આપણે m/p મળે છે. બરાબર છે? તો હવે જોઈએ કે એની આઈમી હાર, હવે એ જે છે, હવે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર કરવામાં શું હોય છે કે જે એ શ્રેણિક છે એની આઈમી હાર એટલે કે પહેલી, બીજી, ત્રીજી હાર અને બી જે છે એનો કોઈ પહેલો સ્તંભ લઈ લ્યો, તેના અનુરૂપ ઘટકો એટલે કે ધારો કે 1, 2 અને 3 હોય ને આ 3, 4 અને 5 આ હાર છે ને આ સ્તંભ છે. તો પહેલા ઘટક સાથે સ્તંભનો પહેલો ઘટક, હારના બીજા ઘટક સાથે સ્તંભનો બીજો ઘટક અને હારના ત્રીજા ઘટક સાથે સ્તંભનો ત્રીજો ઘટક. તો તેને કહેવાય અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો છે. એટલે બધાનો ગુણાકાર થશે. જેમ કે 3 ગુણ્યા 1, 4 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 3. પછી ગુણનફળનો સરવાળો, એટલે આ જે મળ્યું એ ગુણનફળ છે, એ બધાનો સરવાળો કરવાનો છે. બરોબર છે? તો આ રીતે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર કરી શકાય. જોઈએ શ્રેણિક a અને b નો ગુણાકાર. હવે તમે ખાસ કે શ્રેણિક a અને b નો આપણે જે ગુણાકાર કરીએ તો એક આ વસ્તુ ખાસ કે હારની સંખ્યા અને એના સ્તંભની સંખ્યા સરખી હોય તો અને તો જ a અને b નો ગુણાકાર વ્યાખ્યાયિત થશે. ઓકે, જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ તો તમને વધુ સમજ પડશે. ઓકે, જોઈએ કે અહીંયા સી આપેલો છે કે 10 -13 અને 24 અને ડી એક શ્રેણિક છે 2 -1 5 અને 7 1 -4 છે. તો આપણે એનો ગુણાકાર કરવાનો છે એટલે કે સી અને ડી. તો આ ગુણાકાર કરીએ તો સીના સ્તંભની સંખ્યા એટલે કે કોલમ 1, કોલમ 2 અને કોલમ 3 થઈ અને ડીના હારની સંખ્યા એટલે કે R1, R2 અને R3 બંને કેવી થઈ? સરખી થાય છે. ઓકે, તો આ સી અને ડી નો ગુણાકાર શક્ય છે. તો પછી ડી અને સી નો ગુણાકાર શક્ય છે તે પણ જોઈ લઈએ. તો જોઈએ ડીના સ્તંભની સંખ્યા કેટલી છે? 1 અને 2. તો 2 સ્તંભ છે અને સીમાં હારની સંખ્યા 1, 2 અને 3 છે. બે સરખી છે? નહીં. તો ડી ઇન્ટુ સી શક્ય નથી. બરાબર છે? સમજ પડી તમને? હવે આપણે શું કરીશું કે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું. તો 2/2 શ્રેણિકનો પ્રત્યેક ઘટકે સીની ચોક્કસ હાર. હવે ગુણાકાર કઈ રીતે કરીશું કે આ જે સી શ્રેણિક છે એની ચોક્કસ હાર એ ડીના એક ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકો. હવે ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકો એટલે કે જોઈએ અહીંયા જોઈએ કે આપણે પ્રથમ સ્તંભનો ઘટક મેળવવો છે. એટલે કે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એટલે આ પહેલો ઘટક જે છે આ મેળવવાનો છે આપણે. બાકીના બધા આપણે જોઈએ કઈ રીતે મેળવી શકાય. તો શું કરીએ કે આ જે પ્રથમ હાર છે ને આ સ્તંભ છે, ચોક્કસ સ્તંભના અનુરૂપ ઘટકો એટલે કે આ જે એક
હારનો પહેલો ઘટક તો સ્તંભનો પહેલો ઘટકનો ગુણાકાર કરો એટલે કે 1 ગુણ્યા 2 થશે. પછી હારનો બીજો ઘટક અને સ્તંભના બીજા ઘટકનો ગુણાકાર, પછી હારનો ત્રીજો ઘટક અને સ્તંભના ત્રીજા ઘટકનો ગુણાકાર. બરોબર છે. તો આને કહેવાય અનુરૂપ ઘટકોના ગુણનફળો. હવે આ બધા છે એ ગુણનફળો છે. હવે એનો શું કરવાનું છે? આપણે સરવાળો કરી નાખીએ. બરોબર છે. તો આપણને શું મળ્યો કે પહેલો સ્તંભ અને પહેલી હારનો પહેલો ઘટક આપણે મળ્યો. હવે આપણે પ્રથમ પહેલી હાર છે અને બીજા સ્તંભનો ઘટક લેવાનો છે એટલે કે આ ઘટક આપણે મેળવવાનો છે. બરોબર છે. તે કઈ રીતે મેળવશું? તો આ પહેલી હાર છે અને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો તો 1 ગુણ્યા 7, પછી -1 ગુણ્યા 1 અને 2 ગુણ્યા -4. તો આ જે છે એ ગુણનફળ છે. તો આ બધા જ ગુણનફળનો સરવાળો કરો એટલે આપણને પહેલી હારના બીજા સ્તંભનો ઘટક આપણને મળી જશે. તેવી જ રીતે આપણે બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક મેળવવો હોય એટલે કે આ ઘટક આપણે મેળવવો છે તો શું કરશું કે બીજી હાર અને પહેલો સ્તંભ લઈએ. હવે એના અનુરૂપ ઘટકો એટલે પહેલી હારના બીજી હારનો પહેલો ઘટક અને પહેલી હારનો પહેલા સ્તંભનો પહેલો ઘટકનો ગુણાકાર એટલે કે 0 ગુણ્યા 2, પછી 3 ગુણ્યા -1 અને 4 ગુણ્યા 5. બરોબર છે. તો આ રીતે આપણે બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક પણ મેળવી શકાય. તો C અને D નો ગુણાકાર થશે શ્રેણિકમાં 13, 17 અને -2 અને -13. બરાબર છે. તો આ આપણે આજે અત્યારે શું શીખ્યા કે બે શ્રેણિકોનો ગુણાકાર. પણ ગુણાકાર કરવા માટે શું આપણે જરૂરી છે કે C જે છે શ્રેણિક એના સ્તંભની સંખ્યા અને D માં હારની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. પછી આપણે જોઈએ ઉદાહરણ એક લઈએ કે A × B આપણે મેળવવાનું છે. તો A × B, તો A જે શ્રેણિક છે તેમાં આપણે સ્તંભની સંખ્યા જોઈએ કે અહીંયા સ્તંભ C1 અને C2 એટલે કે કોલમ કેટલા આવેલા છે? સ્તંભ અહીંયા 2 છે. જ્યારે B શ્રેણિક છે તેમાં આપણે હારની સંખ્યા જોઈએ R1 અને R2 એટલે કે હાર કેટલી આવેલી છે? હારની સંખ્યા 2 આવેલી છે. બરોબર છે. ઓકે, તો બંને સરખા થયા. સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા સરખી છે એટલે આપણે ગુણાકાર કરી શકીએ. તો આપણે ગુણાકાર કરીએ A × B એટલે કે 6 અને 2, 9 અને 3, 2 7, 6 9, 0 1. હવે શું કરીએ આપણે કે આ જે પહેલી હાર છે, પહેલી હાર અને પહેલી કોલમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીએ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. તો શું મળશે આપણને કે 6 ગુણ્યા 2 અને 9 અને 7 એટલે 7 9 63. પહેલી હાર અને બીજા સ્તંભના ઘટકો સાથે ગુણાકાર કરીએ. 6 ગુણ્યા 6 એટલે 36, 9 ગુણ્યા 9 એટલે 81. પહેલી હાર અને ત્રીજા સ્તંભ સાથેનો ગુણાકાર 6 ગુણ્યા 0 એટલે 0 અને 8 9 72. પછી આ બીજી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર 2 2 4 અને 7 તેરી 21. પછી 6 ગુણ્યા 2 એટલે 12 અને 9 તેરી 27 થશે. પછી 0 અને 8 તેરી 24. તો AB બરાબર મળશે 12 અને 63 એટલે કે 75. અહીંયા 25, 7 117, 9 અને 37, અહીંયા 72 અને 24. તો આપણો A × B નો જવાબ છે. ઓકે દોસ્તો, પછી જોઈએ કે જો A અને B વ્યાખ્યાયિત થતું હોય એટલે કે A × B, શ્રેણિક A અને B નો ગુણાકાર જો મળતો હોય તો B અને E મળે જ એવું જરૂરી નથી. એટલે આપણે જોઈએ કે ગુણાકારમાં 2 ગુણ્યા 3 બરાબર 6 થતું હોય તો 3 ગુણ્યા 2 મળે જ. આ જે વાસ્તવિક સંખ્યાના ગુણાકારમાં શક્ય છે પણ શ્રેણિકમાં શક્ય નથી. એટલે મતલબ એવું જરૂરી નથી, ક્યારેક મળે ક્યારેક ન પણ મળે. ઉપરના ઉદાહરણમાં જોઈએ કે AB મળે છે પણ B એ વ્યાખ્યાયિત થતું નથી. શા માટે નથી થતું તે જોયું, કારણ કે B ને કેટલા સ્તંભ છે? 3 અને એને કેટલી હાર છે? 2. તો આ બે સરખી થાય છે, હાર અને સ્તંભ નથી થતું એટલે B એ વ્યાખ્યાયિત નથી. હવે આપણે જોઈએ કે તમને સમજ પડી ગઈ કે A અને B અનુક્રમે એમાં ધારો કે સમજી લો શ્રેણિક A છે એમાં M હાર અને N સ્તંભ છે, જ્યારે B શ્રેણિકમાં K હાર અને L સ્તંભ છે. તો
એ ઇન્ટુ બી ક્યારે મળે કે એના સ્તંભ એટલે કે એન અને બી જે છે એની હાર એટલે કે બંનેની સંખ્યા કેવી હોય સરખી હોય. બી અને એ ક્યારે પોસિબલ થાય કે બી જે છે એના સ્તંભની સંખ્યા તો કેટલી છે એલ, તો એલ લખ્યું, અને એ જે છે એની હારની સંખ્યા એટલે કેટલી છે એમ, તો એલ બરાબર એમ થશે. જો બંને વ્યાખ્યાયિત થાય તો એ અને બી, એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ મળી શકે, બરાબર છે. એટલે કે હવે જોઈએ કે એ અને બી સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય તો એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ બંને વ્યાખ્યાયિત થશે, બરાબર. સમાન કક્ષા હોય અને ચોરસ હોય તો એ ઇન્ટુ બી પણ મળશે અને બી ઇન્ટુ એ પણ મળશે, કારણ કે 2x2 હોય ને આ 2x2 છે અને બીજો શ્રેણિક પણ 2x2 હોય એટલે એ ઇન્ટુ બી અને બી ઇન્ટુ એ બંને મળી શકે. હવે જોઈએ આપણે એક ઉદાહરણ લઈએ કે એ ઇન્ટુ બી તથા બી ઇન્ટુ એ આપણે મેળવવાનું છે, બરાબર છે, અને પછી ચેક કરવાનું છે બંને સરખું થાય છે કે નથી થતું. તો પહેલા એ ઇન્ટુ બી લઈએ. ઓકે, તો 1 -4 અને -2 2 અને 3 અને 5 અને બી લઈએ 2 4 2 3 5 અને 1. ઓકે, હવે જોઈએ કે હાર અને સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતા શું મળશે આપણને 2 × 2 4 × 8 અને 3 × 6. પછી આને પહેલી હારને બીજા સ્તંભ સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો, 3 × 3 5 10 અને 3. તેવી જ રીતે 8 + 8 10 12 10 અને 5. ઓકે, તો 8 8 0 અહીંયા 0 એટલે કે 10, 6 એટલે કે -4 અને -2 અને 5 એટલે 3. તો શ્રેણિક આપણને 0 10 -4 3 મળશે. એ બી આપણને મળ્યો. હવે આપણે બી ઇન્ટુ એ મેળવીએ. ચાલો તો બીની કિંમત મૂકીએ. તો 2 4 2 3 5 1 એની કિંમત મૂકો તો શું મળશે આપણને? ઓકે, હવે બી ઇન્ટુ એ નો ગુણાકાર કરો એટલે કે પહેલી હાર અને સ્તંભ 1 અને 2 અને 3 સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો તો શું મળશે આપણને? 2 × 2 અને ઓકે 2 અને -12 પછી -4 અને 3 દુ 6, પછી આની સાથે કરો કોલમ ત્રીજી સાથે 6 અને 15, પછી 4 અને 20, 8 અને 10, 12 અને 25. ઓકે, પછી 2 અને 1 ગુણાકાર કરવામાં ખાસ ધ્યાન રાખવાનું, કોઈ મિસ્ટેક ન થઈ શકે એટલા માટે. +2 6 અને 5. ઓકે, તો આપણને શું મળ્યું? -10 -16 -2 2 +2 -2 21 તો 37 અને 11. ઓકે, તો જોઈએ કે બંને સરખા છે નથી, એટલે a ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇન્ટુ એ, બંને સરખા થતા નથી. ઓકે, પછીનો પ્રોબ્લેમ લઈએ કે શ્રેણિક ઉદાહરણ નંબર 14, શ્રેણિક એ અને બી આપેલા છે, એ બી અને બી એ આપણે મેળવવાના છે. પછી બતાવવાનું છે કે બંને સરખા નથી. તો સૌથી પહેલા આપણે એ ઇન્ટુ બી મેળવીએ. તો 1 0 0 -1 લખો, બી લખી નાખો. ઓકે, હવે શું કરશો? બંનેનો ગુણાકાર. ગુણાકાર એટલે શું કરશો કે આ જે હાર છે એ બીજા શ્રેણિકના સ્તંભ સાથે પણ અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરવાનો છે, પછી સરવાળો કરવાનો છે. ચાલો તો કરીએ કે 1 × 0 + 0, 1ની સાથે 1 અને 0ની સાથે 0, 0ની સાથે 0 અને -1, 0 1 એટલે 0 અને 0 એટલે કે 0 1 -1 અને 0. ઓકે, હવે બી એ સાથે આપણે ગુણાકાર કરીએ. તો બી આપણને આપેલું છે 0 1 1 0 લખી નાખો. એ લખો તમે 1 0 0. હવે શું કરશું આપણે કે
બીમાં જે પ્રથમ હાર છે ને એ શ્રેણિકના પ્રથમ સમના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરતા તો આપણે શું મળશે? 0 સાથે 1 નો ગુણાકાર એટલે કે 0, 1 સાથે 0 નો એટલે 0, 0 સાથે 0, 1 સાથે -1 એટલે 1, 1 સાથે 1 અને 0 સાથે 0 એટલે 1 + 0, 1 સાથે 0, 0 સાથે માઇનસ એટલે 0, એટલે કે 0, 1, -1 અને 0. ઓકે, તો બંનેની તમે સરખાવો તો AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA આપણને મળે છે. બરાબર છે. તો આ હતું કે શ્રેણિકોનો ગુણાકાર કઈ રીતે થાય. હવે જોઈએ બીજું કે AB અને BA વ્યાખ્યાયિત હોય. હવે સમજી લો કે AB પણ તમને મળે છે, A અને B નો ગુણાકાર કરો તો પણ એનો જવાબ મળે છે અને B અને A નો ગુણાકાર પણ મળે છે, પરંતુ હંમેશા AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA હંમેશા એવું થતું નથી. જોઈએ આપણે એક ઉદાહરણ દ્વારા જોઈએ. બરાબર છે કે A × B, A તમે લખો ને B શ્રેણિક લખો તમે. હવે બંનેનો ગુણાકાર કરો. બરાબર છે, એટલે અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરો, પછી સરવાળો કરી નાખો. 1 અને 3 એટલે 3 + 0, 1 0 અને 0 4 એટલે 0, 0 3, 0 + 0 અને 0 + 8 એટલે કે આપણને શું મળ્યું? 3 0 0 અને 8. BA પણ આપણે ચેક કરીએ. B × A એટલે કે 3 0 0 4 અને A એટલે 1 0 0 2. હવે 3 × 1 + 0, 3 × 0 0 × 2 2, 0 × 1 એટલે 0 + 0, 0 × 0 + 4 × 2 8 એટલે કે 3 0 0 અને 8 એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ BA થાય છે. બરાબર છે. એટલે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર AB તથા BA માટે AB બરાબર BA છે જ થાય. બરાબર. અહીંયા કક્ષા કેવી થઈ? સમાન, એટલે 2/2 છે, અહીંયા 2/2 છે. બરાબર. તો A × B કરો અને B × A કરો. બરાબર. તો સરખા થાય છે એમાં સરખા. એટલે એવું જરૂરી નથી કે AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA થાય જ. બરાબર. ડિપેન્ડ કરે કયા તમને શ્રેણિક આપેલા છે તેના ઉપર. પછી જોઈએ કે બે શૂન્યતર શ્રેણિકના ગુણાકાર એટલે કે જે શૂન્ય ન હોય તેનો ગુણાકાર તરીકે શૂન્ય શ્રેણિક જોઈએ કે આપણને ખબર હોય કે કોઈ પણ બે સંખ્યા હોય A × B બરાબર 0 થાય તો એનો શું મતલબ થાય? A બરાબર 0 અથવા તો B બરાબર 0 હોય, અથવા શું હોય કે આ બંને 0 થતા હોય. પણ અહીંયા ડિટર્મિનન્ટમાં એવું જરૂરી નથી કે A પણ 0 હોય અને અથવા કોઈ એક બીજો B પણ 0 હોય, એવું જરૂરી નથી. અહીંયા શ્રેણિકમાં જોઈએ કે આ A આપેલો છે તેમાં એ શૂન્ય શ્રેણિક નથી, B પણ શૂન્ય શ્રેણિક નથી, બેમાંથી કોઈ પણ શૂન્ય શ્રેણિક નથી, એટલે એને કેવા કહેવાય? શૂન્યતર શ્રેણિક કહેવાશે. હવે તો A × B આપણે મેળવીએ 0 0 -1 અને એટલું, અને B એટલે 3 0 અને 5 0. હવે જોઈએ અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીને સરવાળો કરીએ તો 0 નો 3 સાથેનો ગુણાકાર 0 અને -1 નો 0 સાથે, 0 નો 5 સાથે અને 0, 0 નો 3 સાથે એટલે 0, 2 નો 0 સાથે એટલે 0, 0 નો 5 સાથે અને 2 નો 0 સાથે એટલે આવી ગયું 0 આવી ગયું. તો 0 0 અને 0 અને 0, તો કયો શ્રેણિક આવ્યો? શૂન્ય શ્રેણિક આવી ગયું. કહેવાનો મતલબ કે A × B બરાબર શૂન્ય શ્રેણિક આવે, પણ એવું જરૂરી નથી કે A અને B ફરજિયાતપણે એ કોઈ પણ એક 0 હોવો જોઈએ. અહીંયા 0 નથી તો પણ કેવો આવે? શૂન્ય શ્રેણિક આવે છે જવાબ. ઓકે દોસ્તો, થેન્ક યુ. બરાબર છે. આપણે હવે પછીના લેક્ચરમાં આપણે ફરી મુલાકાત લઈશું. બરાબર. તમને જો કોઈ ડાઉટ હોય કે કોઈ ટોપિકમાં સમજ ન પડતી હોય તો તમે આ નંબર ઉપર 9714486856 પર વોટ્સઅપ પર તમે કંઈ પણ ક્વેરી હોય તો તે તમે મોકલી શકો છો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે મુલાકાત લઈએ. ધન્યવાદ.